સુરત મિની ભારત તરીકે ઓળખાય છે, જ્યાંથી દિવાળીના પર્વ નિમિત્તે યુપી અને બિહારના લોકો પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પાસે 1 કિલોમીટર લાંબી મુસાફરોની લાઈનો જોવા મળી રહી છે। રાત્રિના 12 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહેવાને કારણે ભારે અગવડતા ભોગવી રહ્યા છે। મુસાફરી સરળ બને તે માટે ટ્રેનો વધારવાની માંગ ઉઠી છે। ગયા વર્ષે એક દિવસે 60,000થી વધુ લોકોની ભીડ રહી। આવું ફરી ન બને તે માટે આરપીએફ અને રેલવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। અને છઠ પૂજાને લઈને જે મોટી સંખ્યામાં ઉત્તર ભારત તરફ જે યાત્રીઓ જાય છે તેના માટે સ્પેશિયલ ટ્રેન અને જે રેગ્યુલર ટ્રેનો મૂકવામાં આવી છે। આ પ્રથમ રવિવાર છે એટલે ખૂબ મોટી સંખ્યામાં પેસેન્જરો આવેલા, જેને સલામત રીતે ટ્રેનોમાં મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। दिक्कत है, देखने के लाइन में लगे हैं, परेशानी में है और क्या बोलेंगे। कितनी लेके चलो, कितना टाइम लगेगा पहुंचने में? बस आप तो आ गए हैं, आप क्या टाइम लगे हम मिलेगी या नहीं मिलेगी? अब क्या पता, आप घुसेंगे तब ना मालूम चलेगा। है कि सरकार थोड़ा ट्रेन बढ़ा दिया जाए, क्योंकि त्योहार जो आता है उसमें हिंदू मुसलमान दोनों को परेशानियां बहुत होती है और जनता भी बहुत परेशान होता है। तो बस निवेदन इतना ही है कि ट्रेन बढ़ा दिया जाए। 2-2 बजे 3-3 बजे से लाइन लगते हैं, फिर भी जाके सीट नहीं मिलता है और बहुत परेशानियां झेलना पड़ता है। बस દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી તહેવારો બનાવવા માટે પરપ્રાંતિયો મુસાફરો જે છે તે વતન જઈ રહ્યા છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે લાંબી લાઈન જે છે તે અત્યારે મુસાફરોની જોવા મળી રહી છે। તમામ વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા પણ તમામ જે મુસાફરોને ઉઘડતા ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। અને ખાસ કરીને જે રીતના બિહારની ચૂંટણી હોય કે પછી છઠ પૂજા હોય કે દિવાળી હોય, તમામ જે તહેવારોને ધ્યાનમાં રાખી અત્યારે બિહારના જે મુસાફરો હોય કે પછી યુપીના મુસાફરો તમામ લોકો જે છે તે અત્યારે વતન જઈ રહ્યા છે। જે સુરત જે છે તે એક મિની ભારત તરીકે ઓળખવામાં આવતું હોય છે, અને ખાસ કરીને પરપ્રાંતિયો અલગ અલગ રાજ્યમાંથી સુરત ખાતે રોજગારી માટે આવતા હોય છે, પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી વતન જતા હોય ત્યારે અત્યારે રેલવે સ્ટેશન ખાતે જોઈ શકાય છે કે મુસાફરોની 1 કિલોમીટર સુધીની લાંબી લાઈન જે છે તે જોવા મળી રહી છે। ગત વર્ષે જે રીતના મુસાફરોને ઓગળતા પડી હતી અને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, ત્યારે આ વખતે મુસાફરોને હાલાકી ન પડે તે માટે પ્લેટફોર્મ નંબર 6 પર તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસની ટીમ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, અને મુસાફરો દ્વારા 2 મહિના અગાઉથી જે ટિકિટ બુકિંગ કરવામાં આવ્યું હતું અને તેને લઈને અત્યારે ગાડી પણ આવી ચૂકી છે, ત્યારે એક પછી એક તમામ મુસાફરોને અત્યારે લાઈનસર અત્યારે બેસાડવાની કામગીરી જે છે તે રેલવે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને મુસાફરો પણ નાના બાળકોથી લઈ તમામ લોકો ને સાથે જે છે પરિવાર સાથે અત્યારે તેમના માત્ર વતન જતા પણ જોવા મળી રહ્યા છે। એક તરફ બીજી લાઈન જોવા મળી રહી છે, અને ખાસ કરીને કોઈ મુસાફરોને ઉઘડતા અને ખાસ કરીને જે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ટ્રેનોમાં પણ વધારો જે છે તે ચોક્કસપણે કરવામાં આવ્યો છે। ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે તમામ તૈયારી જે છે તે કરવામાં આવી છે, અને મુસાફરોને કોઈ પણ અડચણરૂપ ન થાય, અને ખાસ કરીને જે રીતના અત્યારે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, ભીડને કાબુમાં કરવા માટે પણ પોલીસ એલર્ટ મોડ પર છે, અને એક પછી એક મુસાફરો ટ્રેનમાં પણ બેસી રહ્યા છે। સાહિદ જગતાપ, GSTV સુરત।